મહાદેવ મહાદેવ નમસ્કાર પ્રણામ મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને હા, સરસ મજાની કોમેન્ટ કરી દેજો, એટલે આના પછીના એપિસોડમાં તમારું નામ કોમેન્ટ સાથે વાંચવામાં આવશે. તો કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. તો ચાલો શરૂ કરીએ આજની વાત. નાસ્તાના ટેબલ પર બેઠા બેઠા ધનવતરાય અને કોકિલાબેન સુદેશની રાહ જોતા જોતા છાપું વાંચી રહ્યા હતા. સુદેશ ધીમે કરીને નાસ્તાના ટેબલ તરફ આવ્યો અને મમ્મી પપ્પાને પગે લાગ્યો. ધનવતરાય અને કોકિલાબેન એકબીજાની સામે જોવા લાગ્યા. આજે એવી તો શું વાત છે કે સતત મસ્તી તોફાનમાં મસ્ત રહે તો મારો દીકરો આજે ગંભીરતા ધારણ કરી રહ્યો છે. ધનવતરાય હસતા હસતા સુદેશને પૂછ્યું, બેટા શું વાત છે? આજે તું કંઈક બહુ ગંભીર લાગે છે. સુદેશ શરમાતા શરમાતા કહ્યું, પપ્પા, મને મારી કોલેજની એક છોકરી બહુ જ પસંદ છે. તેનું નામ આભા છે. મેં તેના વિશે બધી માહિતી કઢાવી છે. તેઓ આપણી જ નાતના છે અને તેના પપ્પાનું નામ કિરીટભાઈ છે. તેઓ 1 વર્ષ પહેલા તેમના દીકરા યશની નોકરી મુંબઈ થઈ હોવાથી અમદાવાદથી મુંબઈ આવ્યા છે. ધનવતરાય તો દીકરાની સામે જોઈ રહ્યા, દીકરાને એક નજરે નિરખી રહ્યા. લે, મારો દીકરો તો પરણવા લાયક થઈ ગયો. તે મનોમન હસવા લાગ્યા. કોકિલાબેન પણ બાજુમાં બેઠા બેઠા મરક મરક હસતા હતા. ધનવતરાયે ઊભા થઈ દીકરાની પીઠ થાબડતા કહ્યું, બેટા, તું તો મોટો થઈ ગયો. તારી બધી વાત સાચી, પણ આભાને આ વાતની જાણ છે? તે આભા સાથે ક્યારેય વાત કરી છે? આપણે રહ્યા મોટા ખોરડાવાળા, માન મોભાવાળા, અને કિરીટભાઈને હું ઓળખું છું. તારી મમ્મીના ભાઈનો દૂરનો સાળો થાય છે. તેઓ સામાન્ય ખાતા પીતા ઘરના લોકો છે. જો આપણે સામે ચાલીને માગું લઈને જઈએ અને એ લોકો ના પાડી દે તો સમાજમાં મારું નાક કપાઈ જાય અને સમાજમાં મારો માન મોભો છે તેનો બટ્ટો લાગી જાય. પહેલા તો આભા સાથે વાત કરી લે. આપણે કોઈ પણ જાતની ઉતાવળ નથી. મારા દીકરાની પસંદ એ જ મારી પસંદ હોય. મેં આજ સુધી ક્યારેય એક પણ વાતની તને ના નથી પાડી. તો આ તો તારી જિંદગીનો સવાલ છે. તું આભાના મનની વાત જાણી લે. જો તેની હા હોય તો આપણે વાજતે ગાજતે માગું લઈને જઈશું. સુદેશ તો એકદમ રાજી થઈને ધનવતરાયને ભેટી પડ્યો. તેમની આંખમાં હરખના આંસુ આવી ગયા અને હરખથી મમ્મી પપ્પાને કહેવા લાગ્યો, તમે બંને કેટલા સારા છો. મારા મનની વાત તમે કેટલી સમજો છો. તમારા જેવા માતા પિતાનો હાથ મારા પર છે, તેથી હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું. ધનરાય હસવા લાગ્યા અને વહાલથી દીકરાના માટે હાથ ફેરવતા કહેવા લાગ્યા, બેટા, હવે અમને મસ્કા લગાડવાનું બંધ કર અને જલ્દી નાસ્તો પૂરો કરીને કોલેજ ભેગો થા, જેથી આભા સાથે તારી વાતચીત આગળ વધે. બહુ શરમની પૂછડી ના થાતો. ગમતી હોય તો સીધું જઈને પૂછી લેજે. બહુ લાંબુ ખેંચી એ તો દોર તૂટી જાય. એમ કહી ધનવતરાય અને કોકિલાબેન ખડખડાટ હસવા લાગ્યા. ધનવતરાયે પણ પોતાની રીતે આભાના ઘરની માહિતી મેળવવાનું શરૂ કરી દીધું. તે તો મોટા બિઝનેસમેન હતા. કોઈ પણ સોદો તપાસ્યા વગર નહોતા કરતા. આ તો તેના દીકરાની જિંદગીનો સવાલ હતો. તેમણે માહિતી એકઠી કરવા માંડી. કિરીટભાઈ અને તેના
પત્ની સ્મિતાબેન બંને કોલેજમાં પ્રોફેસર હતા. તે બંનેના લવ મેરેજ હતા. કોલેજમાં સાથે ભણતા ત્યારથી બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા અને બંનેના ઘરોથી સંમતિની લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આભા અને યશ એમ તો તેના 2 સંતાનો હતા. યશ આભા કરતા મોટો હતો અને આઈટી એન્જિનિયરિંગનું ભણ્યો હતો. તેને મુંબઈમાં ખૂબ મોટી કંપનીમાં સર્વિસ મળી હતી. આથી તેઓ અમદાવાદ છોડી મુંબઈ શિફ્ટ થયા હતા. કિરીટભાઈ અને સ્મિતાબેન બંને રિટાયર થઈ ગયા હતા. મુંબઈમાં હજુ તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. અમદાવાદમાં નાનકડો બંગલો હતો, તે વેચવા કાઢ્યો હતો. જે વેચાય પછી મુંબઈમાં ફ્લેટ લેવાનું વિચારતા હતા. યશને ખૂબ સારો પગાર હતો અને કિરીટભાઈ અને સ્મિતાબેન બંનેને પેન્શન પણ સારું એવું આવતું હતું. ખાધે પીધે કુટુંબ સુખી સંપન્ન હતું. પણ ધનવતરાયની તોલે સાવ સામાન્ય હતું. ધનવતરાયનો ચોપાટી પર ખૂબ જ મોટો બંગલો હતો અને તેઓ 3 ફેક્ટરીના માલિક હતા. સુદેશ તેમનો એકનો એક દીકરો હતો. ધનવતરાય માટે દીકરા કરતા પૈસા વધારે મહત્વના ન હતા. તે તો દીકરાના રાજીપામાં જ રાજી હતા. સુદેશ હરખાતો કોલેજમાં પહોંચ્યો અને જઈને પહેલા જોઈ લીધું કે આભા આવી છે કે નહીં. એ પહોંચ્યો ત્યારે લેક્ચર શરૂ થઈ ગયો હતો, તેથી તે પહેલા પોતાની સીટ પર ગોઠવાઈ ગયો. પણ તેનું ધ્યાન તો સતત આભા તરફ જ હતું. જેવો લેક્ચર પતે કે તરત જ તે ઊભો થાય છે અને આભા પાસે પહોંચ્યો અને કહ્યું કે આભા, થોડીવાર માટે બહાર આવને, મારે તારું કામ છે. સારું કહીને આભા સુદેશની પાછળ ક્લાસમાંથી બહાર આવી. જેવી આભા આવીને સુદેશની સામે ઊભી રહી એવું તરત જ સીધે સીધું તેને પૂછી લીધું, આભા, તું તો મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો? આભા તો અભી બનીને સુદેશની સામે જોવા લાગી. થોડીવાર માટે તેનું મગજ શૂન્ય થઈ ગયું. એકદમ આવા અચાનક સવાલથી તે ગભરાઈ ગઈ અને દોડીને પાછી ક્લાસમાં જતી રહી. સુદેશને કંઈ સમજાયું નહીં. એ પણ બાધાની જેમ ત્યાંથી ત્યાં ઊભો રહી ગયો. તેનામાં હવે બાબા સામે જવાની હિંમત નહોતી. તેણે લેક્ચર એટેન્ડ કર્યો અને બહાર લોબીમાં એમનેમ ઊભો રહ્યો. આભા તોડીને અંદર ક્લાસમાં તો જતી રહી, પણ તેનું મન ચકડોળે ચડ્યું. તેનું લેક્ચરમાં જરા પણ ધ્યાન ન હતું. તે સુદેશ માટે વિચારવા લાગી. આમ તો સુદેશ સારો છોકરો હતો, હોશિયાર હતો, સાવ સામાન્ય છોકરાઓની માફક રહેતો હતો. એને ખબર હતી કે સુદેશ ખૂબ જ મોટા ઘરનો દીકરો છે, પણ ક્યારેય તેણે તેને પૈસાનું ગુમાન ફરતો જોયો ન હતો અને પાછો પોતાની નાતનો હતો. જેમ તેમ સુદેશ માટે વિચારતી જતી હતી, તેમ તેમ તેના ગાલ પર શરમની લાલી ઉપસી આવતી હતી. તેનામાં પણ સુદેશ સામે જવાની હિંમત ન હતી. જેવો લેક્ચર પડ્યો તે પણ બધાની સાથે ક્લાસરૂમની બહાર નીકળી બોલતો સુદેશ તો હજી તો ત્યાં જ ને ત્યાં જ તેના જવાબની રાહ જોતો ઊભો હતો. તેણે એક નજરે સુદેશ સામે જોયું અને થોડું મરકી જઈ શરમાઈને નીચું જોઈ ગઈ અને કેન્ટીન તરફ ચાલવા લાગી. સુદેશ તેના આ ઈશારાને સમજી ગયો અને ઉછળી પડ્યો. તે પણ તેની પાછળ પાછળ કેન્ટીન તરફ જવા રવાના થયું. બંને જણા કેન્ટીનના એક ખૂણાના ટેબલ પર ગોઠવાયા. થોડીવાર પછી સુદેશ ચા અને સમોસા નો ઓર્ડર આપ્યો. થોડીવાર પછી સુદેશ ધીમે ધીમે વાતચીતની શરૂઆત કરી. સુરેશે આભાને કહ્યું, જો તમારી ઈચ્છા હોય અને હા હોય તો અમે તમારા ઘરે માગું લઈને આવીએ. આભાએ નીચું જોઈને ધીમેથી ડોકું ધૂણાવીને હા પાડી. સુદેશ તો રાજીના રેડ થઈ ગયો અને કોલેજમાંથી આભા પોતાના ઘેર મમ્મી પપ્પાને દેખાડવા લઈ ગયો. આભાને લઈને
જેવો સુદેશ જેવો બંગલામાં દાખલ થવા જાય છે ત્યાં જ તેના મમ્મી અંદરથી કહે છે, બંને ત્યાં જ ઊભા રહેજો. સુદેશ અને આભા એકબીજાની સામે જોવા લાગે છે. તેટલી વારમાં જ કોકિલા બહેન અંદરથી પૂજાની થાળી લઈને આવે છે. બંનેની આરતી ઉતારે છે, પછી ઘરમાં આવવા દે છે. તેઓ તો આભાને એકટી જોયા જ કરે છે. એટલી વારમાં ધનવતરાય અંદરથી બહાર આવે છે. આભાને સુદેશ સાથે જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. બંને જણા મમ્મી પપ્પાને પગે લાગે છે. કોકિલા બહેન તરત જ પોતાના હાથમાં સોનાનું હીરાથી જડેલું બ્રેસલેટ હતું તે કાઢીને આભાના હાથમાં પહેરાવી દીધું અને કહ્યું કે આ મારા સુદેશનો જન્મ થયો ત્યારે એના પપ્પાએ એની ખુશીમાં મને ભેટમાં આપેલું. આ મારા સુદેશના જન્મની નિશાની છે. આજે આટલા વર્ષો બાદ પહેલી વાર મેં મારાથી અળગું કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે આજથી અમે સુદેશને તને સોંપીએ છીએ. બીજી બધી વિધિ તો પછી થતી, પણ આજથી અમે તને અમારી માની લીધી છે. કહેતા કહેતા કોકિલાબેનનો અવાજ રૂંધાઈ ગયો. આભાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે તો કોકિલાબહેનને ભેટી પડી. ધનવતરાય કિરીટભાઈ સાથે ફોનમાં બધી વિગતવાર વાત કરી અને જણાવ્યું કે આભા અત્યારે અહીં જ છે. સુદેશ તેને થોડી વાર પછી મૂકી જશે. તમે સુદેશને જોઈ લેજો, પછી આપણે રવિવારે મળીએ. કિરીટભાઈ તો ધનવતરાયની વાત સાંભળી ખુશ થઈ ગયા. તેમણે સ્મિતાબહેનને બોલાવી બધી વાત કરી અને કહ્યું, હમણાં થોડી વારમાં સુદેશ આપણી આભાને મૂકવા આવશે. ત્યારે તેને તું સરખી રીતે જોઈ લેજે. બધું સારું હોય અને બંનેના મન રાજી હોય તો આપણને કોઈ વાંધો નથી. રવિવારે ધનવતભાઈએ મળવાનું ગોઠવ્યું છે. ત્યારે બધી ચોખવટ કરી લેશું, કારણ કે આપણે તેના જેટલા પહોંચતા માણસો નથી. થોડી વારમાં સુદેશ અને આભા આવી ગયા. આભા તો શરમની મારી પોતાના રૂમમાં જતી રહી. સુદેશને જોઈ કિરીટભાઈ અને સ્મિતાબહેનની આંખો ઠરી. તેમને સુદેશ જોતા વખતે જ ગમી ગયું અને પાછો વાતચીતમાં પણ એકદમ સરળ લાગ્યો. તેથી તેમણે સુદેશ સાથે કહેવડાવ્યું કે તમારા પપ્પાને કહેજો કે રવિવારે આપણે મળીએ. સુદેશ તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગયો. તેમને જતા જતા આભાને જોવાની ઈચ્છા થઈ, પણ આભા તો પોતાના રૂમમાં પુરાઈ ગઈ હતી. બહાર નીકળીને કારનો દરવાજો ખોલતા ઉપર નજર કરી તો આભા બાલ્કનીમાં ઊભા તેને નિહાળી રહી હતી. તેમણે આભા સામે હાથ હલાવ્યો અને હસતા હસતા કારમાં ગોઠવાયો. સુદેશના જતા વેત જ સ્મિતાબેન આભાના રૂમમાં ગયા. આભા તો તેની મમ્મીને વળગીને રડવા લાગી. સ્મિતાબેન સમજી ગયા કે આ ખુશીના આંસુ છે. તેની આંખમાંથી પણ દળદળ આંસુ વહેવા લાગ્યા. ત્યાં તો કિરીટભાઈ પણ રૂમમાં દાખલ થયા. મા દીકરીને રડતા જોઈ તેનું હૈયું પણ ભરાઈ ગયું. તેમણે પ્રેમથી આભાના માથા પર હાથ ફેરવ્યો. આભાએ ધીમેથી સવારથી સાંજ સુધીની બધી ઘટના વર્ણવી અને કોકિલા બહેને આપેલું બ્રેસલેટ દેખાડ્યું. સ્મિતાબેનની તો બ્રેસલેટ જોઈને આંખો પહોળી થઈ ગઈ. આટલું મોંઘું બ્રેસલેટ તને આપ્યું, બેટા સાચવીને રાખી દેજે. આભાએ કહ્યું, ના મમ્મી, આ હવે ક્યારેય મારા હાથમાંથી નહીં ઉતરી. સુદેશની મમ્મીએ સુદેશના જન્મથી આ બ્રેસલેટ પહેરી રાખ્યું હતું અને ઉતારીને મને પહેરાવ્યું. ત્યારે કહ્યું હતું કે મારા સુદેશને હું તને સોંપું છું, એટલે આ બ્રેસલેટ તો હવે ક્યારેય નહીં કાઢું. આભાની મમ્મી આભાની સમજણ ભરી વાતથી ખુશ થઈ ગઈ. તેને મનમાં થયું, મારી દીકરી એકાએક મોટી થઈ ગઈ. ધનવતરાયે કિરીટભાઈના ફેમિલીને રવિવારે પોતાના ઘરે આવવાનું આમંત્રણ પાઠવી દીધું. રવિવારે બંને ફેમિલી ભેગા થયા. એકબીજાના વિચારોની આપેલી કરી યશને સુદેશનો સ્વભાવ ખૂબ ગમી ગયો. બંનેએ અલક મગલકની ઘણી વાતો કરી. જમી કરીને સુદેશ અને આભા ચોપાટીના દરિયા કિનારે લટાર મારવા નીકળ્યા.
અને વડીલો સગાઈ લગ્નની તારીખ ક્યારે રાખવી, કેવી રીતે કરવાની એની ચર્ચામાં લાગી ગયા. ધનવતરાયે કિરીટભાઈને હાથ જોડી વિનંતી કરી કે મને તમારી દીકરીના કરિયાવરમાં મને તમારી દીકરી સિવાય કશું ન આપતા. દીકરીનું દાન ભાગ્યશાળીના ભાગમાં જ હોય, માટે કરિયાવર તો કરશો તો પણ હું સ્વીકારીશ નહીં. કિરીટભાઈ અને સ્મિતાબેનની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા, અમે તો ભાગ્યશાળી છીએ, પણ મારી દીકરી પણ સારા ભાગ્ય લખાવીને આવી છે કે તે તમારા જેવા મા બાપની ઓથમાં સમાવવાની છે. સુદેશ અને આભા બંને કોલેજના છેલ્લા વર્ષમાં હતા, તેથી અઠવાડિયા પછી સગાઈ અને કોલેજ પૂરી થાય પછી લગ્ન રાખવામાં એમ બંને કુટુંબ વચ્ચે વાતચીત થઈ. સુદેશ અને આભા પણ લટાર મારીને પાછા આવી ગયા હતા. કિરીટભાઈ અને સ્મિતાબેન વેવાઈનો ખૂબ ખૂબ આભાર માનતા ગળગળાટ થઈ રજા લીધી. અઠવાડિયામાં સગાઈ નક્કી થઈ હોવાથી બંને કુટુંબ સગાઈની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા. આખરે એ દિવસ આવી ગયો અને બંનેની સગાઈ ધામધૂમથી પાર પડી. સુદેશ અને આભા માટે તો સગાઈ અને લગ્ન વચ્ચેનો ગોલ્ડન પીરિયડ હતો. એક તો બંને સાથે ભણતા હતા, તેથી રોજ મળવાનું હતું. કેન્ટીનમાં કલાકોના કલાકો બેસી રહેતા, બંને એકબીજામાં મશગુલ રહેતા. આખી કોલેજ બંનેને દો કબૂતર કહીને ચીડવતું, પણ તેઓ તેની લાઈફમાં ગુલતાન હતા. જોત જોતામાં કોલેજ પણ પૂરી થઈ ગઈ ને બંનેના લગ્ન પણ લેવાઈ ગયા. આભા સાસરિયામાં એક વહુ તરીકે નહીં પણ એક દીકરીનું માન પામીને રહેવા લાગી. ધનવતરાય અને કોકિલાબહેનને ખૂબ માન આપતી. ઘરમાં નોકર ચાકરની કમી નહોતી, છતાંય ચીવટથી તેના નાસ્તા પાણીનું જમવાનું પોતે જાતે ધ્યાન રાખતી. ધનરાયભાઈ અને કોકિલાબહેનની આજે ખુશીનો પાર નહોતો. પોતે દાદા દાદી બનવાના છે તે સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થયા હતા. તેમણે તરત જ કિરીટભાઈ અને સ્મિતાબેનને તેડાવ્યા અને તેઓ નાના નાની બનવાના છે તે સમાચાર તેમણે તેને આપ્યા. સુદેશ તો રાજીના રેડ થઈ ગયો હતો અને ખુશીનો માર્યો ઉછળી રહ્યો હતો. આભાનો ખોળો પણ ખૂબ ધામધૂમથી ભરાયો. ખૂબ મોટી પાર્ટી રાખી હતી. આભાની તબિયત સારી હતી, કોઈ જાતનો પ્રોબ્લેમ ન હતો. આથી પૂરા દિવસે ખૂબ જ હેલ્થી બાળકને જન્મ આપ્યો. પુત્રના આગમનથી દાદા દાદી અને નાના નાની ખુશખુશાલ હતા. મામા અને પપ્પાનો હરખ પણ માતો નહોતો. નામકરણ વિધિમાં મોટી પાર્ટી રાખી અને બાળકનું નામ અંશ રાખ્યું. અંશ દાદા દાદીની ઓથમાં ખૂબ જ લાડકોડથી મોટો થવા લાગ્યો. અંશ 5 વર્ષનો થયો ત્યારે તેમના દાદીએ ટૂંકી બીમારીમાં આ દુનિયામાંથી વિદાય લીધી. અંશ દાદીનો ખૂબ જ હેવાયો હતો, આથી વારે ઘડીએ દાદીના રૂમ પાસે જઈ દાદી દાદી કરતો અને દાદી ન દેખાય તો ચીસો નાખતો. અતિશય લાડકોડથી થોડો જીદી પણ થઈ ગયો હતો. આ બાળહટ બધાની આંખમાં આંસુ લાવી દેતી. તેને સમજાવવાનો અઘરો પડી જતો. ધીમે ધીમે બધું વિચારી પડતું ગયું. દાદા પોતાનો પૂરો ટાઈમ હવે અંશને રમાડવામાં, તેને શાળામાં લેવા મૂકવામાં, નવી નવી વાર્તાઓ કહેવામાં પસાર કરતા. અંશ ખૂબ જ લાડોકમાં ઉછરતો હતો, છતાં ખૂબ જ સારા સંસ્કાર પણ મળતા હતા. ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. તેની યાદ શક્તિ ગજબની હતી. એકવાર જોયેલી વસ્તુ ક્યારેય ભૂલતો નહીં. 10 વર્ષનો થયો ત્યારે દાદાને અચાનક હાર્ટમાં દુખાવો પડ્યો અને પૂરી ટ્રીટમેન્ટ મળે તે પહેલા તો વિદાય લઈ લીધી. નાનકડા અંશ માટે તો દાદાનું મૃત્યુ પણ આઘાતજનક હતું. થોડો મોટો હતો તેથી ધમપછાડા નહોતો કરતો, પણ ચૂપચાપ બેસી રહેતો. બીજો વ્રજ ગાતે તો સુદેશ અને આભાને પણ
અંદરથી હલાવી દીધા હતા. નાનકડો અંશ પપ્પા અને મમ્મીને રડતા જોઈ રહેતો અને ધીમેથી મમ્મીના ખોળામાં માથું રાખી સૂઈ જતું. મમ્મી તેના માથા હાથ ફેરવતી ત્યારે તેના હાથમાં પહેરેલા બ્રેસલેટને જોયા કરતું. ધીમે ધીમે આ દિવસો પણ પસાર થવા લાગ્યા. સુદેશ માથે 3 ફેક્ટરી સંભાળવાનો ભાર આવી પડ્યો. સુદેશ બીજી રહેવા લાગ્યો. અંશની બધી જવાબદારી હવે આભા માથે આવી પડી હતી અને શાળામાં લેવા જવાનું, મૂકવા જવાનું, તેના ટ્યુશનના સમય સાચવવાના હવે તેની દુનિયા અંશમય બની ગઈ હતી. અંશ 10મા ધોરણમાં હતો ત્યારથી તેની શાળામાં લંડનથી એક સાયન્ટિસ્ટ આવ્યા હતા અને સ્કૂલના હોશિયાર છોકરાને સ્પોન્સર કરવા તૈયાર હતા. તે અંશના ક્લાસરૂમમાં આવ્યા અને અમુક નવા પ્રયોગો વિશે માહિતી આપી. તે સમજાવતા હતા ત્યારે અંશે 2 સવાલ એવા પૂછ્યા કે તે સાયન્ટિસ્ટ વિચારમાં પડી ગયા. તેમણે તરત જ ક્લાસ ટીચરને કહ્યું, જો આ બાળકના મમ્મી પપ્પા રાજી હોય તો મારે તેને લંડન લઈ જવો છે. એટલે ટીચરે રાજી થતા અંશના મમ્મી પપ્પાને પર એક ચિઠ્ઠી લખી દીધી અને અંશને કહ્યું કે આપણે ત્યાં જે સાયન્સ સિટી આવ્યા છે તે લંડન મળવા માટે લઈ જવા માંગે છે. આ ચિઠ્ઠી તારા મમ્મી પપ્પાને વંચાવજે. જો તને મોકલવામાં માંગતા હોય તો કાલે સ્કૂલમાં મળવા આવે. અંશ તો એકદમ રાજી થઈ ગયો. ઘરે જઈને મમ્મીને વળગી પડ્યો અને હરખાતા ક્લાસમાં બનેલી બધી વાત કરી. આભા તો આ સાંભળીને આઘાત પામી ગઈ. સાસુ સસરાના દેહાંત પછી અંશ તેનું સર્વસ્વ બની ગયો હતો. તે વિચારવા લાગી, હજુ કેટલો નાનો છે. અજાણ્યા ગામમાં તેનું ખાવા પીવાનું કોણ ધ્યાન રાખશે? મારા જીગરના ટુકડાને મારાથી અળગો નહીં થવા દો. તેણે અંશને કહ્યું, તારા પપ્પા આવી જાય પછી વિચારીએ. અંશ તો પપ્પાના આવવાની રાહ જોઈને દરવાજે બેઠો રહ્યો. જેવા પપ્પા આવ્યા કે તરત જ કહ્યું, પપ્પા બીજું બધું પછી કરજો, પણ પહેલા મારા ટીચરે ચિઠ્ઠી લખી છે તે વાંચો. સુદેશે અંશને આટલો ઉત્સાહિત ક્યારે નહોતો જોયો, એમાં પણ દાદાના મૃત્યુ પછી. તો તે સાવ અંત મૂર્ખી થઈ ગયો હતો. સુદેશ તો અંશને આટલો ખુશ જોઈને રાજી થઈ ગયો. અંશે આપેલી ચિઠ્ઠી વાંચવા લાગ્યો. ચિઠ્ઠી વાંચીને કહ્યું, અમે કાલે તારા ટીચરને મળવા આવશું. અંશ તો રાજી થઈ લંડનના સપના જોતા જોતા સૂઈ ગયો. રાત્રે સુદેશે આભાને સમજાવવાની ખૂબ કોશિશ કરી. કહ્યું, આપણે દીકરાને મોકલશું નહીં તો તેનું સ્વપ્ન તૂટી જશે. દર મહિને લંડન જઈને આપણે તેની તપાસ કરતા રહીશું. પણ આભા એકની બે ન થઈ. અંતે માના હૃદય સામે સુદેશે હાર સ્વીકારવી પડી. વહેલી સવારે અંશ તો ખુશખુશાલ થતો સ્કૂલમાં જવા રવાના થઈ ગયો. સ્કૂલમાં પહોંચીને બધા ભાઈબંધોને બોલાવી કહેવા લાગ્યો કે હું તો આગળ ભણવા લંડન જવાનો છું. અમુક રાજી થયા અને અમુક મોઢા બગાડ્યા. તેના મમ્મી પપ્પા આવ્યા એટલે ક્લાસ ટીચરે તેને લઈને પ્રિન્સિપલની ઓફિસમાં લઈને ગયા. ત્યાં જઈને જોયું તો તેના મમ્મી પપ્પા રડતા હતા અને પપ્પા અને પ્રિન્સિપલ બંને મમ્મીને સમજાવતા હતા. ત્યાં મમ્મીના શબ્દો કાને પડ્યા કે ના, તમે લોકો ગમે તે કહો પણ હું મારા આંખના રતનને મારાથી દૂર ક્યારે જવાની રજા નહીં આપું. મમ્મીની આવી વાત સાંભળીને અંશની આંખમાં આંસુ આવી ગયા. આખી રાતના જોયેલા સ્વપ્ના મહેલને તૂટેલા દેખાયા. તે તેની મમ્મીને આજીજી કરવા લાગ્યો. મમ્મી જવા દે ને, હું મારું પૂરું ધ્યાન રાખીશ. મને લંડનમાં ભણવાનો મોકો મળ્યો છે, મને જવા દે ને. પણ આભા એકની બે ન થઈ. અંશ નિરાશ થઈ રોતો ક્લાસ તરફ જવા લાગ્યો. ત્યારે જે સાયન્ટિસ્ટ આવ્યા હતા તેમણે તેને કહ્યું કે ભલે હમણાં તારી મમ્મી ના પાડે છે, પણ ભવિષ્યમાં ક્યારે પણ આગળ ભણવાની ઈચ્છા થાય તો આ મારું કાર્ડ છે, તું જરૂર આવજે, હું તને બધી જાતની હેલ્પ કરીશ. અંશે રોતા થેન્ક યુ કહીને કાર્ડ પોતાના ખિસ્સામાં રાખી દીધું.
ક્લાસમાં બધાને ખબર પડી ગઈ કે અંશ હવે લંડન નથી જવાનું, કારણ કે તેની મમ્મીએ ના પાડી છે. આથી રિસેસમાં આખો ક્લાસ તેને ચીડવવા લાગ્યો. અંશ હજુ નાનો પીલો છે, હજુ મમ્મીના ખોળામાં જ રમે છે. જીભડા કાઢીને અંગૂઠા બતાવવા લાગ્યા. અંશ તો નીચું મોટું કરીને સાંભળતો રહ્યો અને રોતો રહ્યો. ઘરે પહોંચીને પણ સીધો તેના રૂમમાં જતો રહ્યો. બપોરે આભાએ જમવા માટે કેટલી વાર બોલાવ્યું તો પણ રૂમ બંધ કરીને બેસી રહ્યો. આભા પણ જમી નહીં અને તેના રૂમની બહાર રોતી રોતી બેઠી રહી. સાંજે સુદેશ આવ્યો, ત્યાં સુધી બંને એમ જ હતા. સુદેશે ખૂબ જ પ્રેમથી સમજાવી અંશનો દરવાજો ખોલાવ્યો અને આભાને પણ સમજાવટથી સ્વસ્થ કરી અને ત્રણેય સાથે જમવા બેઠા. અંશે ચૂપચાપ જમી તો લીધું અને પોતાના રૂમ જઈને સૂઈ ગયું. બીજે દિવસે સવારે પણ પોતાની રીતે તૈયાર થઈને સ્કૂલમાં જતો રહ્યો. આભાને એમ કે થોડા દિવસમાં બધું પાછું બરાબર થઈ જશે. સુદેશ પણ નાસ્તો કર્યા વગર જતો રહ્યો. આથી આભાએ પણ નાસ્તો ન કર્યો. ધીમે ધીમે બધું થાળે પડતું હતું, પણ અંશનો નિષ્ક્રિય દઢ હતો. બહારથી સ્વસ્થ લાગતો હતો, પણ અંદરથી તેના મનમાં લંડન જવાનો વિચાર સતત સતાવતો હતો. તે ખૂબ જ ખંતથી ભણવા લાગ્યો અને 10મા ધોરણમાં અવ્વલ નંબરે પાસ થયું. સાયન્સ લાઈનમાં લીધી અને કોલેજમાં પણ બધા વર્ષે અવ્વલ નંબરે પાસ થતો આવ્યો. સાથે સાથે તે ઘરમાં કોઈને ખબર ન પડે તે રીતે લંડન જવાની બધી તૈયારી સાથે સાથે કરતો હતો. તેનો પાસપોર્ટ પણ તૈયાર હતો, તેથી તેની રીતે બધી તૈયારી કરી લીધી હતી. દર મહિનાની પોકેટ મની મળતી તે વાપરતો નહીં, બધી ભેગી કરી રાખતું. એટલે ભેગા કરેલા પૈસા પણ સારા પ્રમાણમાં હતા. હવે ફક્ત રિઝલ્ટની રાહ જોવાની હતી. લાસ્ટમાં તે કોલેજમાં ફર્સ્ટ આવ્યો. તેના પપ્પાએ તેને ખુશાલીમાં મોટી પાર્ટી રાખી. તે બધાને ખૂબ પ્રેમથી મળ્યો. રાત સુધી મમ્મી પપ્પાની સાથે રહ્યો. જેવા મમ્મી પપ્પા પોતાના રૂમમાં સુવા ગયા પછી થોડી વાર રહીને એક ચિઠ્ઠી લખીને ડાઇનિંગ ટેબલ પર મૂકીને પાછળ જોયા વગર સડસડાટ ઘરની બહાર નીકળી ગયું. બીજે દિવસે સવારે આભા અને સુદેશ ચા પીવા બેઠા ત્યારે તેનું ધ્યાન ફૂલદાની નીચે દબાવેલી ચિઠ્ઠી પર પડ્યું. ચિઠ્ઠી વાંચીને આભા તો ત્યાં જ બેભાન થઈ ગઈ. સુદેશે ઝડપથી આભાને સંભાળી લીધી અને રૂમમાં સુવડાવી અને પછી ચિઠ્ઠી વાંચી તો તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું લંડન ભણવા જઈ રહ્યો છું. મારી કોઈ જાતની ચિંતા ન કરતા. મને ડર હતો કે તમે મને પૂછીને જઈશ તો તમે નહીં જવા દો. આથી તમને જણાવ્યા વગર નીકળી ગયો છું, તો માફ કરશો. મારું સપનું પૂરું થાય તેવા આશીર્વાદ આપજો. મને પ્લીઝ શોધવાની કોશિશ ન કરતા. આભા ધીરે ધીરે ભાનમાં આવી રહી હતી. તે રડતા રડતા સુદેશની માફી માંગી રહી હતી. મેં પહેલા જ હા પાડી હોત તો મારો દીકરો આમ ઘર છોડીને ન જાત. આપણને તેના સમાચાર તો મળતા રહે. હવે તો તેણે શોધવાની પણ ના પાડી છે. હવે કોઈ પણ પગલું ભરશું તો દીકરો સાવ ખોઈ બેસશું. સુદેશે કહ્યું, સાચી વાત છે. આટલા વર્ષોથી તે મનમાં કેટલો રીબાતો હશે. આપણે પુત્ર મોહમાં તેના મનને ન સમજી શક્યા. કહેતા કહેતા સુદેશ પણ રડવા લાગ્યું. બંનેનું જીવન સાવ નિરસ થઈ ગયું. જાણે શરીરમાંથી ચેતન જ હણાઈ ગયું હોય તેવું થઈ ગયું. આભા આ બનાવ માટે પોતાના જવાબદાર માનતી હતી, તેથી મનોમન હિંજરાયા કરતી હતી અને તેની આંખોમાં આંસુ સુકાવાનું નામ જ ન લેતા હતા. સુદેશ પણ ફેક્ટરીઓનું કામ મેનેજમેન્ટ સોંપીને લગભગ આભાની દેખરેખ રાખવા ઘરે જ રહેતો હતો. તે પણ મનથી મૂરઝાઈ ગયેલો હતો, પણ આભા માટે સ્વસ્થ રહેવાની કોશિશ કરતો હતો. રોજ આભા અંશના રૂમમાં જઈ તેના કપડા સરખા મૂકતી, કબાટ ગોઠવ્યા કરતી. આખો દિવસ અંશના રૂમમાં જ કાંઈક ને કાંઈક કરતી રહેતી. આથી સુદેશને વિચાર આવ્યો કે જ્યાં સુધી આ બંગલામાં રહેશું ત્યાં સુધી અંશ બધી યાદો આભા સાથે વીંટળાયેલી જ રહેશે. સુદેશે જૂહુ કિનારે એક આલિશાન ફ્લેટ ખરીદી લીધો અને ફ્લેટમાં રહેવા આવી ગયા. રોજ સાંજે આભાને જૂહુને કિનારે બેસવા લઈ આવતું. આભા તો સદાય અંશના વિચારોમાં
ખોવાયેલી રહેતી અને રેતીમાં હાથ ફેરવ્યા કરતી, ચૂપચાપ બેસી રહેતી. એક દિવસ એવી રીતે એકવાર બંને બેઠા હતા ત્યારે કોણ જાણે કેમ તેના હાથમાંથી બ્રેસલેટ નીકળી ગયું. આભાને તેનું ધ્યાન ન રહ્યું. ઘેર જઈને જમવા બેઠી ત્યારે તેનું ધ્યાન ગયું. તે લોકો બ્રેસલેટ શોધવા પાછા જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. ઘણીવાર શોધ કરી પણ ન મળ્યું. આભા તો રડી રડીને અડધી થઈ ગઈ. તે બબડતા લાગી, હું અભાગણી છું, દીકરાને તો ન સાચવી શકી, હવે તમને કંઈ થઈ જશે તો હું શું કરીશ? મમ્મીએ મને હાથમાં પહેરાવતી વખતે ચોખ્ખું કહ્યું હતું કે હું મારો દીકરો તને સોંપું છું. એ દિવસથી મેં તેને મારા હૃદયથી સાથે ચાંપીને રાખ્યું હતું. આ સારી નિશાની નથી કહીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સુદેશે કહ્યું, એવું કંઈ ન હોય, તું ચિંતા ન કર, મને કંઈ પણ થવાનું નથી. પણ આભાના મનમાં ડર પેસી ગયો હતો. દિવસે ને દિવસે તેનું શરીર સુકાવા લાગ્યું અને ધીમે ધીમે સાવ પથારીસ થઈ ગઈ. સુદેશ મને મન મૂંઝાતો. એક બાજુ અંશ યાદ તેને ખૂબ જ આવતી હતી, પણ આભાને કારણે પોતાનું મન હળવું કરી શકતો ન હતો. અને બીજી આભાની ચિંતા. દુનિયાભરનો ડોક્ટરોને આભાને બતાવી જોઈ પણ કંઈ ફરક ન પડ્યો. એક દિવસ તે મનોમન ખૂબ જ મૂંઝાતો હતો. તેથી દરિયા કિનારે લટાર મારવા નીકળ્યું અને જ્યાં તે અને આવા બેસતા હતા તે જગ્યાએ જઈને બેસી ગયો. તેનાથી થોડે આગળ એક યુવતી બેઠી હતી. તેના હાથમાં એણે કંઈક બ્રેસલેટ જેવું ચમકતું જોયું. તેને કુતૂહલ થયું અને નજીક જઈને જોવાની કોશિશ કરી. જોયું તો આભા જેવું જ બ્રેસલેટ હતું. તે યુવતી પાસે ગયો અને પૂછ્યું, બેટા, મને તારું બ્રેસલેટ મને જોવા આપીશ? યુવતીને આશ્ચર્ય થયું. તે જોવા લાગી. તે મૂંઝાઈ ગઈ. અજાણ્યા માણસને બ્રેસલેટ કેવી રીતે અપાય અને તે પણ આટલું બધું મોંઘું? તે હજુ વિચારતી હતી ત્યાં તેની સાથે જે યુવક હતો તે આવી ગયું. સુદેશ ઊંધો ઊભો હતો તેથી તેનું ધ્યાન ન હતું, પણ પેલી યુવતીએ કહ્યું કે આ ભાઈ મારું બ્રેસલેટ જોવા માંગે છે. સુદેશે પાછળ જોયું તો જોતા જ રહી ગયું. સુદેશની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. સામે યુવકની પણ તે જ હાલત હતી. બંને એકબીજાને જોરથી ભેટી પડ્યા, જાણે ક્યારે જુદા જ ન પડવાના હોય. સુદેશે કહ્યું, બેટા અંશ, ક્યાં હતો? આટલા વખતથી અમારી આંખો તને જોવા તરસી રહી હતી. કહેતા કહેતા તેના માથાને ચૂમતો હતો અને માથે હાથ ફેરવતો હતો. અંશ પણ પપ્પાની હૂંફમાં સમાઈને નાના બાળકની જેમ રડતો હતો. પપ્પા, તમને લોકોને 1 મહિનાથી શોધું છું. બંગલામાં તમે ન મળ્યા. માળીને પૂછ્યું તો તેને પણ ખબર નહોતી. રોજ સાંજે ચોપાટીના દરિયે તમને શું શોધવા આંટા મારતા. આજે પહેલી વાર જુહુના દરિયા આવ્યા. સુદેશે પૂછ્યું, આ બ્રેસલેટ? અંશ કહ્યું, આ બ્રેસલેટ મારી મમ્મીનું જ છે. એક ઝવેરીની દુકાનમાં યશા માટે ચેન લેવા ગયા હતા ત્યાં મારી નજર બ્રેસલેટ પર પડી. હું તરત જ ઓળખી ગયો. મને હવે તમારી ભાળ ઝડપથી મળશે તે વિચારી મેં દુકાનદારને પૂછ્યું, આ બ્રેસલેટ તમારી પાસે ક્યાંથી આવ્યું? પહેલા તો દુકાનદારે મારી સામે જોવા લાગ્યો, પછી તેને બધી હકીકત જણાવી. ત્યારે તેમણે કહ્યું, આ બ્રેસલેટ એક મુફ્લિસ જેવો માણસ આવીને વેચી ગયું. એના સારા એવા પૈસા આવવાથી તે રાજીના રેડ થઈ ગયો. ત્યારે સુદેશે કહ્યું, હું તારી મમ્મીને રોજ સાંજે દરિયા કિનારે બેસવા લઈ આવતો હતો. એમાં એક દિવસ એના હાથમાંથી બ્રેસલેટ નીકળી ગયું. એક તો તારો આઘાત હતો, એમાં બ્રેસલેટનો આઘાત પડ્યો. અત્યારે તારી મમ્મી
સાવ પથારી વીસ છે. સાંભળીને અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને કહેવા લાગ્યું, પપ્પા મને જટ મમ્મી પાસે લઈ જાઓ. યશા ચૂપચાપ ઊભી ઊભી બધું સાંભળતી હતી. તે સમજી ગઈ કે આ અંશના પપ્પા છે. તેની આંખમાં પણ આંસુ આવી ગયા. બ્રેસલેટ કાઢીને સુદેશના હાથમાં દઈ દીધું. ફ્લેટ તો સાવ સામે જ હતું, તેથી ત્રણેય જણા તરત જ પહોંચી ગયા. સુદેશ એ બંને જણાને પહેલા બહાર ઊભા રાખ્યા અને પછી અંદર ગયો અને આભાને ધીમે રહીને બધી વાત કરી. આભા તો હરખની મારી બેઠી થઈ ગઈ. સુદેશે તેને બ્રેસલેટ પણ દેખાયું. તે એકદમ ઊભી થઈ અને મંદિર તરફ ચાલવા લાગી. મંદિરમાંથી પૂજાની થાળી લઈ તેમાં બ્રેસલેટ મૂક્યું અને દરવાજા તરફ ચાલવા લાગી. સુદેશ તો એકટીસ તેને જોતો જ રહ્યો. આભાએ પહેલા અંશને અને યશાની આરતી ઉતારી અને અંદર આવવા કહ્યું અને પછી આભાએ યશાના હાથમાં બ્રેસલેટ પહેરાવ્યું અને કહ્યું કે આજથી અંશ તારો. યશા શરમાઈને અંશની સામે જોવા લાગી. તો મિત્રો, આપણે આ વાતને અહીંયા વિરામ આપીએ છીએ. ઘણી લાંબી પણ હતી અને સારી પણ હતી. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વાત પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાઈડમાં બેલનું બટન દબાવી દેજો અને સૌથી પહેલા તમારી સુધી વાત પહોંચી જાય એટલે તમને આવી અવનવી વાતો સાંભળવા મળતી રહે. ધન્યવાદ. તો ફરી મળીએ એક આવી જ વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર જય શ્રી રામ. કોઈ ભૂલ ચૂક થયું તો સોરી, માફ કરો.